ચાલો તો આજે આપણે ભરેલા શાક કે ભરેલા મરચાં સાથેની હું એકદમ સરસ એવી ટિપ્સ આપીશ. એનાથી ખૂબ જ સરસ એવી શાકની કે ખાવાની ખૂબ જ મજા આવી જશે. તો આ રીતે કોઈ પણ ભરેલા શાક કે ભરેલા મરચાં બનાવો છો તો જ્યારે તમે બેસનને આ રીતે તેલની અંદર રોસ્ટ કરો છો, બેસન શેકો છો, ત્યારે એની અંદર હળદર, અજમો અને વરિયાળીનો ફ્લેવર એડ કરવાથી ખૂબ જ સરસ એવો શાકનો ટેસ્ટ આવતો હોય છે. ભરેલા રીંગણા બનાવતા હોય છે, ભરેલા પરવળ, ભરેલા મરચાં કે ભરેલા કોઈ પણ શાક તમે બનાવતા હોય છો તે એનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવતો હોય છે. અને એની અંદર 2 થી 3 કળી જેટલું લસણને ખાંડીને પણ એડ કરી દેવાનું છે. જે મસાલા તમે પાછળથી એડ કરો છો એ જરૂરથી આ રીતે બેસનની અંદર એડ કરજો. એનો ફ્લેવર જે છે એ ખૂબ જ સરસ એવો આવશે અને જે આપણા ભરેલા શાક છે એનો તો ટેસ્ટ એકદમ સરસ એવો આવશે. તો આ રીતે આ મસાલા સાથે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને ભરેલા શાક કે ભરેલા મરચાં જરૂરથી બનાવજો.